ભાઈને દેવાઈ ગઈ હોય કે બેનનું ગમતું રમકડું એ ભાઈ રમવામાં કદાચ તોડી નાખ્યું હોય, ત્યારે આજે એ ભાઈને બેન ચાંદલો ચૂકા કરે અને ભાઈ બેન પાસે માફી માંગે. એ ભાઈ નાનો હોય કે મોટો હોય, ઉંમરનો તફાવત નથી. એ ભાઈ મોટો હોય કે નાનો હોય, આજે બેન પાસે માફી માંગે. હે બેન, નાનપણમાં મેં કદાચ તારું દિલ દુભાવ્યું હોય, મેં ક્યાંક તારું રમવાનું રમકડું મેં તારાથી છીનવી લીધું હોય, તોડી લીધું હોય, એક ભાગ પપ્પા આપણા હાટું લેવો હોય, તારા મારા ભાગનો ભાગ ખાઈને મેં તારા ભાગનો ભાગ હું ખાઈ ગયો, તો જ મને માફ કરી દે. જે પણ કઈ ત્રુટી રહી ગઈ છે એ આજે જવતલ સ્વરૂપે હું એ હોમી અને ત્રુટીને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું. એટલા માટે અમારો કવિ શું લખે કે બેની તારો જવતલિયો મારી જયો વીર.